ખેતી હવે માત્ર જીવન નિર્વાહનું સાધન નથી રહ્યું, પરંતુ એક મોટો બિઝનેસ બની ગયો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં કાર્યરત સેન્ટર ઓફ એક્સલન્સ આજે ગુજરાતના ખેડૂતો માટે નસીબ બદલનારું કેન્દ્ર સાબિત થયું છે. રાજ્ય સરકારના વિશેષ પ્રોજેક્ટ હેઠળ ઇન્ડો ઇઝરાયલ પદ્ધતિની ખેતીનું એક એવું મોડલ તૈયાર કરાયું છે જેણે પરંપરાગત ખેતીની વ્યાખ્યા બદલી નાખી છે. કેવી રીતે અહીંના ખેડૂતો આધુનિક તાલીમ મેળવીને આર્થિક રીતે સદ્ધર બન્યા છે, જોઈએ આ રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સાબરકાંઠા જિલ્લાના ખેતીના ઇતિહાસમાં પ્રાંતિજ પંથક હંમેશા અગ્રેસર રહ્યો છે, પરંતુ આ વિસ્તારની સાચી કાયાપલટ ત્યારે થઈ જ્યારે રાજ્ય સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ્સની સ્થાપના કરવામાં આવી. એક સમયે અહીંનો ખેડૂત માત્ર આકાશમાંથી પડતા વરસાદ અને પરંપરાગત પાકો જેવા કે ઘઉં, બાજરી કે કપાસ પર નિર્ભર હતો, જેમાં ઘણી વખત કુદરતી આપત્તિ કે રોગચાળાને કારણે મોટું નુકસાન તેમને વેઠવું પડતું. ખેડૂતોની આ જ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો અને આ કેન્દ્રોનો મુખ્ય હેતુ છે ખેડૂતોને માત્ર મજૂર મટાવીને એક એગ્રી બિઝનેસમેન બનાવવો. રાજ્ય સરકારના પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને વૈશ્વિક સ્તરનું જ્ઞાન અને ઇન્ડો ઇઝરાયલ પદ્ધતિની તાલીમ પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ બદલાતી જતી આબોહવા વચ્ચે પણ સુરક્ષિત અને વધુ ઉત્પાદન આપતી ખેતી કરી શકે. આજે આ કેન્દ્ર હજારો ખેડૂતો માટે સમૃદ્ધિનું પ્રવેશદ્વાર સાબિત થઈ રહ્યું છે. પહેલા અમે અમારી રીતે ખેતી કરતા તો ઉત્પાદન ખૂબ ઓછું થતું હતું. અત્યારે અમે ગ્રીન હાઉસની જે પદ્ધતિ છે એના દ્વારા ખેતી કરીએ છીએ, તો એ નવી પદ્ધતિ ટેકનોલોજીથી ઉત્પાદન સારું એવું થાય છે. જ્યારે ગ્રીન હાઉસમાં રોપા અમે તૈયાર કરીએ છીએ તો એ રોપો લગભગ 2 વર્ષ સુધી ચાલે છે. જ્યારે અમે અમારી રીતે તૈયાર કરતા તો એ રોપો 1 વર્ષ સુધી ચાલતું. એટલે આનો બેનિફિટ, એક ફાયદો થયો આજુબાજુના ખેડૂતોનો. અત્યારે હાલ ઉત્પાદન સારું એવું થાય છે, સારા એવા પૈસા, સારી એવી આવક ઊભી. સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ, મુકામ વડરાળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અહીંયા પ્લગ નર્સરીની અંદર ધરું ઉછેર કરવામાં આવે છે અને વિવિધ કંપનીઓના અને યુનિવર્સિટીઓના બિયારણ અને એમની ટેકનોલોજી જે છે એના નિદર્શનો ગોઠવવામાં આવતા હોય છે. ભારતભર અને ગુજરાતમાંથી ખેડૂતો અહીંયા મુલાકાત માટે આવતા હોય અને નવી ટેકનોલોજીની જાણકારી મળે, શીખે. આ જે પ્રોજેક્ટ છે જે ભારત સરકારના ઇન્ડો ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ આવે છે અને ઇઝરાયલના પ્રોટોકોલ અને એની ટેકનોલોજીનું અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતું હોય છે. અને જે એવી ટેકનોલોજી કે જે ખેડૂતો માટે અત્યારની જે જરૂરિયાત છે એમાં ઉપયોગી થઈ રહે, એમાં રક્ષિત ખેતીનું જે માળખું છે, પ્રોટેક્ટેડ કલ્ટિવેશન છે, પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોનું પણ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. તો મારી ખેડૂતોની વિનંતી છે અહીંયા મુલાકાત લેવી જોઈએ. ઇન્ડો ઇઝરાયલ પદ્ધતિની સૌથી મોટી તાકાત તેની ટેકનોલોજી અને ચોકસાઈ છે. અહીં ખેડૂતોને શીખવવામાં આવે છે કે કેવી રીતે નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં તાપમાન જાળવી શકાય, જેના કારણે ભર શિયાળે અને ઉનાળે પણ ઇચ્છિત પાક લઈ શકાય. આ પદ્ધતિમાં ફર્ટિગેશન એટલે કે પાણીની સાથે જ યોગ્ય માત્રામાં પોષક તત્વો છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે, જેનાથી ખાતરનો બગાડ અટકે છે અને છોડનો વિકાસ ઝડપી થાય છે. તાલીમ બાદ ખેડૂતો હવે હિંમતભેર કલર કેપ્સિકમ, બ્રોકોલી, લેટીસ અને ચેરી ટમેટા જેવા ક્રેસ ક્રોપ્સ ઉગાડતા થયા છે. આધુનિક ટેકનોલોજીના કારણે પાકમાં રોગચાળો નહિવત જોવા મળે છે. પરિણામે પેદા થતું શાકભાજી દેખાવમાં આકર્ષક અને પોષણયુક્ત હશે. આ જ કારણ છે કે પ્રાંતિજના ખેતરોમાંથી નીકળેલો માલ સીધો જ મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર જેવા મહાનગરોની 5 સ્ટાર હોટલો અને પ્રીમિયમ માર્કેટમાં પહોંચે છે. જ્યાં પરંપરાગત ખેતીમાં ખર્ચ વધુ અને નફો ઓછો હતો, ત્યાં જ આ પદ્ધતિને ખેડૂતોને આર્થિક રીતે એટલા સદ્ધર કરી દીધા છે કે આજે આ પંથકનું ખેડૂત લાખોમાં ટર્નઓવર કરી રહ્યો છે. સેન્ટર ઓફ એક્સલન્સ વડરાળ પ્રાંતિજ ખાતે 2015માં આ સંસ્થાનું ઇનોગ્રેશન કરવામાં આવેલું છે. 2015 પહેલાં જે ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા તેનાથી કંઈક નવીન તકનીક એટલે કે ડ્રીપ ઇરિગેશન તથા અન્ય અલ્ટ્રા મોડર્ન હાઈ ટેકનોલોજી શાકભાજી પાકોમાં ખેડૂતોને શીખવવામાં આવે છે અને એ શીખ ઉપરથી ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે અને આવક એમની વધારી રહ્યા છે. અમે BM શાહ મહાવિદ્યાલય જીલિયાથી રોજ 2 દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા અને આ જે તમે જગ્યા જોઈ રહ્યા છો તે સેન્ટર ઓફ એક્સિલન્સ સેન્ટર વડરાળ છે, જ્યાં સ્પેશિયલી વેજીટેબલ્સ માટેની ખેતી અંગેના ઇઝરાયલના વિવિધ ટેકનોલોજીકલ પ્રયોગો અહીં થાય છે. એ અંતર્ગત આપણે જોઈએ તો ગુજરાતની ખેતી અને આ જે આપણે જોઈએ છીએ આ સેન્ટરની ખેતીમાં શું ફેરફાર જોવા મળે છે, તો કે
જે આપણે ગુજરાતમાં જે ખેતી કરીએ એમાં આપણે છૂટું પાણી ખેતી કરીએ, જેના કારણે પાણીનો વ્યય થતો હોય છે. અલગ અલગ બાબતો એવી જે આપણી ખેતીને ક્યાંક ને કોઈક જગ્યાએ નડતી હોય છે, જેવી કે પાણીની બાબત, ખાતરની બાબત, જેના કારણે આપણે વ્યવસ્થિત ખેતી નથી કરી શકતા. તો આ જે વેજીટેબલ્સ એટલે કે શાકભાજીની ખેતી છે, જે આપણે ઇન્ડો ઇઝરાયલ જે સેન્ટર ઓફ વડરાળ છે ત્યાં આપણે શીખીએ છીએ, એમાં એ લોકો આપણાને સારું બિયારણ, પછી તે માટેની ખેડૂતો માટેની સબસિડી પ્લસ આ લોકો તાલીમ આપતા હોય છે આપણાને કે આપણે કઈ રીતે ખેતી કરી શકીએ. સૌ પ્રથમ જ્યારે ગુજરાતમાં ટપક સિંચાઈ પદ્ધતિ આવી ત્યારે આ લોકો દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિ લાવવામાં આવી હતી. અર્થાત કે ઇઝરાયલથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉદય થયો અને તે ગુજરાતમાં આવી અને અત્યારે આપણા ખેડૂતો એ પદ્ધતિને અપનાવી રહ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ એક્સિલન્સ સેન્ટરમાં આપણાને અલગ અલગ જાતના ઘણા બધા શાકભાજીઓ જોવા મળે છે, કારણ કે આ વેજીટેબલ બેઝડ સેન્ટર છે. ગુજરાતનું આ 2012માં સ્થપાયેલું પહેલું એવું સેન્ટર છે જ્યાં વેજીટેબલ્સ અંગેની વિવિધ ખેતીઓ કરવામાં આવે છે, જેમાં હળદર, કાકડી, પછી અલગ અલગ જેવા કે કોબી જેવા સિઝનેબલ વેજીટેબલ્સ લેવામાં આવતા હોય છે. તદુપરાંત અહીં ખેતી માટેની અલગ અલગ પદ્ધતિઓ જેવી કે નેટ હાઉસ, પછી પોલી હાઉસ, મલ્ચિંગ, નર્સરી વગેરે વગેરે બાબતો અહીં કરવામાં આવે છે. બસ. મારું નામ રાહુલ રાજપૂત છે. હું મૂળ કચ્છ જિલ્લાનો વાગડના રાપર તાલુકાના ભીમાસર ગામનો રહેવાસી છું. પ્રાંતિજનું આ સેન્ટર આજે માત્ર તાલીમ કેન્દ્ર નથી પણ ખેડૂતો માટે સમૃદ્ધિની પાઠશાળા બની ગયું છે. સરકારના પ્રોત્સાહન અને નવીનતમ ટેકનોલોજીના સમન્વયથી સાબરકાંઠાના ખેડૂતોએ સાબિત કરી દીધું છે કે જો સાચી દિશા અને તાલીમ મળે તો ધરતીપુત્ર પોતે જ પોતાનું ભાગ્ય બદલી શકે. આ મોડેલ આજે આખા ગુજરાતના ખેડૂતો માટે આશાનું કિરણ બન્યું છે. જો તમે પણ આવી કઈ અવનવી ખેતી નવી પદ્ધતિથી કરતા હોય તો એ વિડીયો તમે અમને અમારા WhatsApp પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.